ભાભરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. મેઘરાજાના બીજા રાઉન્ડે શહેરને ધમરોળ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહેણાંક મકાનો અને દુકાનોમાં નુકસાન. ભાભર શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પાણી કરી દીધું હતું. લાંબા વિરામ બાદ મેઘરાજાના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત વરસેલા વરસાદના કારણે શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચી હતી. ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં કેળસમા પાણી ભરાતા ઘરવખરી, અનાજ, કપડાં, ફર્નિચર તેમજ અન્ય ઘર વપરાશની વસ્તુઓ પલળી જતા પરિવારોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હતું. સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ ઉઠાવી હતી. બીજી તરફ લાઠી બજાર, આનંદ બજાર, મેન બજાર સહિતના નીચાણવાળા વ્યાપારી વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા અનેક દુકાનોમાં માલસામાન પલળી ગયો હતો. વ્યાપારીઓએ લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કર્યો હતો. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રાહદારીઓને પણ અવરજવરમાં ભારે તકલીફ પડી હતી. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા તંત્રને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ લોકો નુકસાનમાંથી બહાર આવવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. અંદર બધી વસ્તુ બગડી છે, દુકાનનો માલ બગડ્યો, કટલેરીનું બધું બગડ્યું છે હજી. અને સેટી પલેન ગોદડા બીજું આખું ઘરમાં અત્યારે જવાતું નથી, આખું ઘર પાણીમાં ભરાયેલું પડી છે. નગરપાલિકા વાળા કોઈ આવ્યા હતા? નગરપાલિકા વાળાને 4 વાગ્યાનો ફોન કર્યો છે, કોઈ કશું બંધ કરતા નથી. અને ઈ ટાઉન હોલમાં જઈને બેઠા, હમું અમને એમ કહે કે ઓય આવતા રહો, અમારે ઘરમાં બધું મેલીને સીધે અહીંયા કન જવાનું. બરાબર. તમારો કોઈ કેટલું નુકસાન છે? કેટલું નુકસાન છે અમારે અંદર બધું કબાટ ને બબાટ 2 લાખ રૂપિયા 2 લાખનું નુકસાન આવ્યું. અંદર માલ ભર્યો તો હમણાં બધો કટલેરીનો માલ બગડ્યો. પાણી કેટલા વાગ્યાનું ભરાવાનું ચાલુ થયું? 4 વાગ્યાનું ભરાયેલું. આજે 8 સાડા 8 વાગ્યા છે, હજી કોઈ નગરપાલિકા વાળા કશું બોલતા નથી. કેટલાય ફોન કર્યા, વિડિયા ઉતારીને મેલ્યા, તો કોઈ વાપરતા નથી. નુકસાન આવ્યું હોય, આખા ઘરમાં પાણી ફરી વળ્યું હોય, આખી રાતના જાગર હે, મેળામાંથી સડી આખી રાતના ઊભા હો, લોકોને ભૂખ્યાન કરશે. આ સીધે કરવાનું નગરપાલિકા વાળા કોક કરે કે બીજી ખોલે કોક કરે તો વોટિંગ કરવા હાથ તો તૈયાર થઈ જાય બધા. તમે નગરપાલિકા વાળાને જાણ કરેલી કોઈ? કરે તો 4 વાગ્યાને ફોન કર્યો નગરપાલિકા વાળાને. કોઈ આયા હતા? કોઈ આવ્યું નથી. તો ખર્ચી કરી નીચે પડી નથી, બધું તો ઉડી ગયા. અને લાઈટ દિવસે અત્યારે સિઝનેબલ માલ લાવેલો તો એ બી પડી ગયું. કેટલું નુકસાન થાય છે? 1.5 લાખ રૂપિયાનો નુકસાન નથી થાય. શું કહેશો અત્યારે નગરપાલિકા જે દાવા કરે છે પાણી ભરાયા? પાણી ભરાય છે બીજે છે, આપણે શું કહીએ? દર વર્ષે પાણી ભરાય છે, શું કહ્યું તમે? દર વર્ષે ભરાય છે, પણ આ વર્ષે વધારે અરજી ઉપર ઓકે. લગભગ 5 થી 6 લાખનું નુકસાન છે. નગરપાલિકા વિશે શું કહો? ઓકે. ભાભર નગરપાલિકા શું નામ છે તમારું?